રૂપ સ્વરૂપ આવું કદી જોયું ન હતું. તેણે સુંડલો ગોબરનો ભર્યો અને લાલાને અવાજ દીધો, મારો સુંડલો ચડાવ ને. આ તો બાનું હતું. આજે મારી એક ફ્રેન્ડ હતી, એને છેલ્લા વર્ષમાં એક છોકરા રે આંખ મળી ગઈ. હવે એ રે અમારી બાજુ, અને પેલો છોકરો છે નામ ન દેવાય ત્યાં રહે. તો 4 સાડા 4 થાય એટલે આવે સાયકલ લઈને. હું તો જોબ કરું. મારી બાને પૂછે, હજી જસાણી નથી આવી? એ કે બેન તો 5:30 પછી આવે. એટલે કોક વાર મારે કામ વહેલું પતી જાય એટલે પછી બધાય એમ કે આ કામ પતી ગયું છે. એટલે અમારા સર એમ કે જાઓ તમારું પતી ગયું હોય તો 5 વાગે આવું. એટલે રાહ જોઈને બેઠી હોય. એવી આંખમાં ચમક આવે ને. હવે એને સાયકલ ડબલ આવડે ને, એટલે મન કે ત્યાં સુધી અરે મેં કીધું એ ત્યાં સુધી હું તને મૂકી જાઉં, મારે કાંઈ આવવું નથી. પણ એની આંખમાં જે ચમક જોઈ ને એટલે આપણને એમ થાય. એટલે હું એને સાયકલ લઈને મૂકી આવું. હવે ત્યારે ક્યાં મોબાઈલ હતા, અમારે તો લેન્ડલાઇન નહોતો. પણ મેં એની આંખમાં ચમક જોઈ છે. આ તો લૌકિક. તો ઠાકોરજીનું સ્વરૂપ લૌકિકમાંય આવી ચમક આવે તો અલૌકિકમાં તો પ્રભુનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને મારા વાલા, હા હા, એ નકવેસર ને એ પલક ને એ ભ્રુકુટુય ને એ તિલક ને એ કુંડલ ને એ ગલોલ ને એ કમળ ને એ અધરવોશ ને એ નેત્ર ને એ ગ્રીવા ને એ શું વાત કરું. હવે આ નજર પડે પછી ગોપી રહી શકે? હવે બોલાવાનું બાનું તો જોઈએ ને, લાલા મને આ સુંડલો ચડાવ ને. ઓલું છે ને, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા. અહીંયા કે છે મને ચડાવી લે આપને સુંડલો. ત્યારે લાલા કનૈયાએ કહ્યું તો મને શું આપીશ? ગોપી કહે 1 સુંડલો ચડાવ તો તને 1 લોટી દૂધની આપીશ. લાલાએ સુંડલો ચડાવ્યો. આ નિમિત્તે ગોપીને નજીકમાં લાલાનું રૂપ સૌંદર્યની ઝાંખી મળી. એ તો બહાના થા પ્યાર કરને કા દેખને કા. આ તો મિસ હતું પ્રભુને મળવાનું. તેણે વિચાર કર્યો, રોજ રોજ આવી ઝાંખી થાય તું કેવું સારું. પ્રભુએ તેના મનની વાત જાણી અને 4-5 સુંડલા ચડાવ્યા. ગોપી સુંડલો ચડાવીને 1 ચાંદલો ગોબરનો લાલાના ગાલે કરે. આમ જોતા ગ્વાલબાલોએ કીધું કે અમને દૂધ નહીં પીવરાવ. ત્યારે કૃષ્ણે આખા મોઢે ગોબરના ચાંદલા કરી દીધા. ઓલી 1 સુંડલામાં 1 કરે, ઓલી આગી પાછી થાય એટલે બધા કરી લીધા. કારણ કે આટલા બધા ગ્વાલબાલને નહીં. પ્રભુએ ક્યારેય એકલું ખાધું નથી. છાક મનોરથ હોય કે ચોરી કરવા જાય તો દૂધ હોય કે ગોરસ હોય, સખાવો, માકડાઓ અને પછી પોતે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જમવાની હોય કે વ્યવસ્થા મકાનની હોય કે ગાડીની હોય, એ વ્યવસાય કરે જ. કારણ કે જો માકડાને ભૂખ્યા ન રાખે તો મારા વાલા આપણને રાખે ખરા? ત્યારે કૃષ્ણે આખા મોઢે ગોબરના ચાંદલા કરી દીધા. ગોપીને કહી લે હવે ચાંદલા ગણીને આટલી લોટી દૂધી મને આપ. આમ કરતા વાદ વિવાદ થયો. યશોદાજી પાસે ન્યાય કરવા ગયા. ગોપીનો હાથ પકડીને લાલા મૈયાને કહે છે, આ ગોપી સાવ જુઠ્ઠી છો મૈયા. આ જૂઠાડો સામેવાળાને જૂઠા સાબિત કરી દે, અને એ આપણે જૂઠા સાબિત કરે તે જે આપણને આનંદ આવે. પ્રભુ આપણને આવી બધી લીલાની અંદર ઘસડી જાય ને એ જ વલ્લભની કૃપા છે મારા વાલા. ગોપી મૂંઝાઈ ગઈ, શું જવાબ આપું? ગ્વાલ બાલો એ ખોટી સાક્ષી ભરી લાલો સાહેબ એના જ સખા તો એને જ લાલો કે એ બધું સાચું. મૈયાએ લાલાને સમજાવ્યા કે આપણા ઘરે દૂધ દહીંની ખોટ નથી.
આવા ઝઘડા ના કરાય. ત્યાં તો ગોપી કહેવા લાગી કે મારા ઘરે ફક્ત 2 જ ગાયું દૂધ જ, આટલું બધું દૂધમાં હું લાવું ક્યાંથી? તમારે તો 9 લાખ ગાયો છે, મારા ઘરે તો 2 જ ગાયો છે. હવે આટલા બધા ટપકા અને તાણી લીધામાં હું ક્યાંથી ને આટલું બધું દૂધ લાવું? આટલું દૂધ ક્યાંથી આપું? ત્યારે લાલો કનૈયો કહે, એમ કર, રોજ 1 લોટી દૂધ મને આપી દેજે, એટલા બધા આપણું વસૂલ. પ્રભુ એમ કરીને રોજ મળવાનું એને કહી દીધું અને એનો જન્મ સફળ થઈ ગયો. આ સાંભળી ગોપી ખુશ થઈ ગઈ. મારે તો આ નિમિત્તે નંદ ભવનમાં આવવાનું નક્કી થયું. રોજ રોજ આવી લાલાને દૂધ પીવડાવી જાય. મૈયા યશોદાએ ગ્વાલબાલોને રોકી બધાને દૂધ પાઈ શિખામણ દીધી કે કોઈની આવી ખોટી સાક્ષી ના ભરાય. જો માં કેટલા ભોળા છે, પોતાના દીકરાની સાક્ષી ખોટી ભરી તોય સમજાયું કે ખોટી સાક્ષી કોઈની ભરાય નહીં. જે આપણે અત્યારે બહુ હાજિયા કરીએ છીએ, કોઈ ખોટું સમજાવે, કોઈ એમ કે આની યાર નહીં બોલવાનું, આને નહીં આમ કરવાનું, તો ઓલા હાજિયા કરવાવાળા બધાય માં કહે છે ખોટી સાક્ષી કોઈની દેવાય નહીં. મૈયા યશોદા ગોપીનું દૂધ લઈ તેને બમણું રોજ પાછું આપતા. અંતે તો લાલાને રાજી રાખવા, માય લાલાને રાજી રાખતા હતા અને ગોપી રાખતી હતી. ગોપીને તો મળવાનું બહાનું જોઈતું હતું. એટલે દૂધ દેવા આવે, માં સમજી ગઈ કે આ લાલાને લીધે આવે છે. એક કીર્તન છે એમાં આવે છે કે તારે કારણ લાલા બધાય આપણા ઘરે આવે છે. હવે આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય, આપણે વૈષ્ણવ ન હોય તો આટલા વૈષ્ણવ રોજ આવે? ઓળખે કોઈ? એ જય શ્રી કૃષ્ણ નહીં, ઊંઘે નહીં કોઈ. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કહેલાબેન મારે કાંઈ થાય ને તો મને ખોટું બોલવાની બહુ ટેવ હતી. એટલે ક્યાંય પણ આમ ક્યાં મને એમ થાય ને કાંઈ ભરાઈ જાય છે, અહીં આમ થશે તો તરત એ કે ખોટું બોલ દેતી. તો અમારા આડોશ પાડોશમાં 1-2 જણા તો મને ખોટાડી કહેતા હતા. એ કે મળે ને તો સામેવાળાને કે એ ઓલી ખોટાડી આવે. આ તો એ કે નાનપણની વાત છે. એ કે પછી લગ્ન થયા ને ઠાકોરજી ઘરે બિરાજે. પછી તો ઠાકોરજીને હું શ્રૃંગાર એટલા સુંદર કરું કે મારા સાસુએ બધાને મોઢે વખાણ કરે. પછી તો વૈષ્ણવ એમ કે તું હાથે શ્રૃંગાર બનાવો છો, અમને શીખવાડ. પછી તો મારા ઘરે બધા આવવા માંડ્યા. શેના માટે? ઉષાને શ્રૃંગાર સરસ આવડે છે. પછી તો એની અંદર હું પદક એવા લઈ આવું ને, એવા લીલા દોરા ને, એવા મોતી ને, એવી અંદર ચોકી પધરાવું ને. જે ખોટાડી હતી એને અત્યારે બધા આમ રાખે. એનું કારણ મારા ઘરે મારા માથે ઠાકોરજી બિરાજે છે. તાત્પર્ય તે ગોપીને સ્વરૂપાસક્તિ થઈ ગઈ કે રોજ કેમ દર્શન થાય તે ભાવનું પોષણ કરવા પ્રભુએ આવી લીલા કરી. કવિશ્રી આવા ભક્ત પ્રેમી ભગવાનનું જ સેવન કરવું, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 22માં ને અહીંયા વિરામ. કાલે 23મું. સુબોધિની છે. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજીનું સામૈયું દ્વારકામાં થયું અને સગા સંબંધીઓ વાલા બધાય પ્રભુ પાસે પધાર્યા અને જે ભાવ છે એનું વર્ણન કરવામાં આવે છે. હવે કે છે તો બીજા અંગો પણ દ્રષ્ટિ માંડો એમ કોઈ કહે, ત્યાં કહે છે કે ભગવાનના બાહુઓ ભેટવા માટે યોગ્ય છે, પરંતુ તે બીજા પુરુષોએ કબજે કરેલા છે. બાહવો લોકપાલાનમ પદથી કહ્યું છે, અને તેઓ ઘણા અને પુરુષો છે, તેથી કાઢી મૂકી શકાય તેમ નથી. જ્યાં એક સ્ત્રી લક્ષ્મીજી 2 સ્થાનો કબજે કર્યા છે, એમને દૂર કરી શકાતા નથી, તો લોકપાલોને તો કેવી રીતે દૂર કરી શકાય? વળી તેઓ લોકોનું પાલન કરનાર હોવાથી જરૂરી પણ. તો પછી એથી નીચેના અંગોમાં દ્રષ્ટિ નાખો એમ કોઈ કહે તો કે સારંગાણા પદાંબુજમ, શ્રી વિગ્રહના મધ્યમાં જે અવયવો છે તે વસ્ત્રાભરણથી આચ્છાદિત છે. આ બધો દર્શન ન થાય, કારણ કે ત્યાં તો વસ્ત્ર ધારણ કરેલા જ. બાહોમાં થાય, મુખારવિંદના થાય,
પણ ઠાકોરજીના આ બધા અંગના થાય નહીં, એટલે એમના દર્શન તો થઈ શકતા નથી. એટલે હવે ચરણો બાકી રહ્યા પદાંબુજ. તેમાંથી પણ એક ચરણ તો ઉપરના લોકમાં ગયું છે. વામન ભગવાન વખતે ઉપગ્યો ને ગોલોકમાં. વામન અવતારમાં ભગવાનને બલિરાજા પાસે 3 પગલાં પૃથ્વી માગી હતી. એમને માટવા માટે એક ચરણ ઉપરના લોકમાં ગયું, જે બ્રહ્માજી વિગારે ગ્રહણ કરી લીધું. એ ચરણ તો લોકની સ્થિતિ જાળી રાખવા માટે ત્યાં જ રહ્યું. ગંગાજી દ્વારા ગ્રહણ કરવામાં આવેલું હોવાથી બ્રહ્માંડના છિદ્રમાં રહે છે. જો આ ચરણ છિદ્રની આડીમાં ન રહે તો ગંગાજીના જળથી બ્રહ્માંડ ભરાઈ જાય અને સર્વનાશ થઈ જાય. ઠાકોરજીએ ચરણ ત્યાં પધરાવેલું જ રાખ્યું છે. જો લઈ લઈએ તો ગંગાજીનો પ્રવાહ એટલો આવે કે આ જગત તો પતી ગયું, તો વાત પૂરી થઈ જાય. એટલે એ ચરણ તો ત્યાં જ રહેવાનું. હવે એક ચરણ નીચે રહ્યું, એટલે હવે એક જ ચરણ અવશેષ રહ્યું, જેના પર પણ ઘણા સારંગોએ કબજો જમાવ્યો છે. શ્રી મહાપ્રભુજી અહીં સારંગ પદના વિવિધ અર્થો કહી સ્પષ્ટતા કરે છે. સારંગ ગચ્છન્તિ સારંગા, સારને પ્રાપ્ત કરે તે સારંગા. સરતી, સરે તે, સર એટલે પ્રવાહી દય. તસ્ય સમૂહ સારમ, તેમનો સમૂહ સાર રસનો સમૂહ એવો અર્થ થાય છે. અથવા સરના અક્ષરોને ઉલટાવવાથી રસનો સમૂહ. ઠાકોરજીના ચંદ્રારવિંદમાં રસનો સમૂહ છે. તે રસના સમૂહને પ્રાપ્ત કરનારા, કર્મના ફળ ઈચ્છનારા વિષય પુરુષો અથવા યોગ્યો છે. વળી સારમ ગચ્છન્તિ જાનંતી, એટલે કે સારને જે જાણે તે જ્ઞાનીઓ. ઠાકોરજીના ચરણારવિંદમાં બધો સાર છે. એ કોણ જાણે? જ્ઞાનીઓ. અથવા સારમ ગાયંતી તમ સારંગા ભક્તા, સારનું ગાન કરે તે ભક્તો. પ્રભુના ગુણાનુવાદનું જે જ્ઞાન કરે, ગાન જ્ઞાન નહીં, એ ભક્તો. અથવા અરસહિતમ સુદર્શન સહિતમ સારમ, સુદર્શન ચક્ર સાથે ભગવાન. સર સુદર્શન ચક્રનું પણ એક નામ છે. સુદર્શન ચક્રનું એક નામ સર પણ છે. એ સુદર્શન ચક્રથી યુક્ત ભગવાન સાર કહેવાય છે. સારંગ પાણી કહીએ છીએ ને, એનું નામ. જે આરથી યુક્ત હોય તેને સાર કહે છે. એટલે કે સુદર્શન ચક્ર એવો અર્થ થાય છે. આ ચક્ર કાળનું રૂપ છે. કાળના ભયથી જે જતા રહે છે અથવા જ્ઞાન કરે છે તેને પણ સારંગ કહે છે. સારંગ એટલે સાત્વતા. આ બધા સમાન ભાવવાળા હોવાથી બધાને માટે સારંગ પદ એક જ મૂક્યું છે. સુરદાસજીએ કીર્તન ગાયું છે ને, એમાં એટલું બધું સારંગ ને, સારંગ એટલે હરણ ને, સારંગ એટલે સારંગ પાણી ને, સારંગ એટલે હાથ, કેટલા બધા ભાવ લખ્યા છે. મને તો જે કીર્તન બહુ સમજાતું જ નથી, પણ એકવાર એક ભગવદીએ સમજાવ્યું હતું. મને કે બેસ, લગભગ 25 વર્ષ પહેલાં. ત્યારે આપણને બહુ સમજ અત્યારે નથી પડતી, પણ એ એટલા બધા સારંગના એણે અર્થ કર્યા હતા. આમ સારંગના અર્થ અનેક છે, પરંતુ બધાનો આશ્રય થાય ભગવાનના ચરણ કમળ છે. એટલા બધા જ્ઞાનીઓ, યોગીઓ, કર્મનિષ્ઠો, ભક્તો વગેરે ભગવાનના 2 ચરણ કમળ છોડીને ક્યાંય જતા નથી. સારંગનો એક બીજો અર્થ કરે છે. સારંગનો શબ્દકોશીય અર્થસભર છે અને ભ્રમર રસને જાણે છે. એટલે કે સામૂહિક રૂપે બધા ભગવાનના ચરણ કમળના રસને જાણતા હોવાથી અને રસની ઈચ્છાવાળા હોવાથી એને છોડી જતા. ગાંડા હોય ભગવાનના ચરણ કમળ છોડીને જાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે. આજે ઓલી છોકરી મળી, બરાબર, ક્યાં બગીચાની સામે આપણે ચાલવા ગયા. દોડતી દોડતી આવી, દાદા બા, દાદા બા. હવે એને ઘરમાં બધાય સ્વામિનારાયણ, તો એને છાના મના પૂછ કરાવ્યા. નાની હાવ, હવે ટ્વિન્સ 2 દીકરા. અત્યારે તો 2 12માં પરીક્ષા દીધી. આ તો 6-7 વર્ષ પહેલાંની વાત. પછી મેં કીધું, બેટા તું પૂછ કરાવશ, ઠાકોરજીને રાખીશ કે? એ કે મારી તિજોરી. મેં કીધું હે? તો કે મારા મિસ્ટર સવાર 8:30 વહી જાય નીલા આંટી, તો સાંજે 8:30 આવે. અને મારા સાસુ 8 વાગે સ્વામિનારાયણ મંદિર જાય તો 12 વાગે આવે.
સેવા કરે. પછી એની સાસુ આવે તો ઓલા મેવો ધર્યો હોય ને એટલે એને આપે. એ કે હવે તો તું સરસ સમારીને રાખસ બધું, પહેલાં તો તું મને એમ કે ચીરી કરીને આપતી હતી. એ કે ના બા, હવે જેમ જેમ ઉંમર થાય એમ તમને ટૂંક હોય મજા આવે ને. કે પછી મિશ્રી હોય એ બધાને ખાંડમાં ને દૂધમાં દે. દૂધ મિશ્રી ના જ. પછી મેં કીધું ટાઈમમાં થાય ત્યારે શું કરે? તો કે મારા 2 ટ્વિન્સ છે ને, બેયને બ્રહ્મ સંબંધ છે. તો બેયને સમજાયું હતું કે ચારે જી ભરીને આ બંટાજી મૂકી દો ને ઓલા સરાવી લો. તો મેં કીધું એ નાના છોકરાઓ તાર સાસુને કહી ન દે. એ કે 4 દિવસ ચોકલેટ આપવાની એલાંટી, એટલે કોઈ કહે નહીં. હવે રોજ પ્રસાદ લે અને રોજે એ કે આ દૂધ મિશ્રીમાં. અત્યારે 1 વર્ષથી મંદિરે નથી આવતી. એ કે મને એમ થાય કે મારા ઘરે ક્યાં બીજું કોઈ છે તો હું દોડાદોડી કરું. કારણ કે સવારે મંદિર આવું એટલે પોણો કલાક બગડે, એટલે મારા મિસ્ટરને ટિફિન કરવાનું હોય, મારા સાસુને મંદિર જવાનું હોય એટલે ચા ને ડાયાબિટીસ એટલે ગરમ નાસ્તો કરી દો, મારા મિસ્ટરને ટિફિન તૈયાર કર. હવે બંધ કરી દીધું તો ઘરમાંય હવે બધાને ખબર પડી ગઈ. ને મારા મિસ્ટરે એકવાર રાત્રે પૂછ્યું કે સાચું બોલ, તારા ગળામાં કંઠીમાં અમે વાંધો ન લે તે ઠાકોરજી પુષ્ટ કરાય? એ કે 3 વર્ષથી કરાવ્યા છે. એ કે બહાર રાખ, તું અમારે બીકે ઠાકોરજીને અંદર રાખસ, અમને દોષ ન પડે, તું બ્રહ્મ સંબંધી છે. કે મારા મિસ્ટરે સ્વામિનારાયણની દીક્ષા નહોતી લીધી, એણે બ્રહ્મ સંબંધ લઈ લીધો. અત્યારે એટલો આનંદ કરીએ છીએ કે પુષ્ટિ માર્ગી પિકનિક કરવા શ્રીનાથજી જઈએ ને ડાકોરે જઈએ. અને ઘરમાં એ કે હવે તો બધા જે આવે એને બધાને, મારા મિસ્ટરે કે મારા સાસુ કે અમારી બહુ ભાવવાળી, પણ 3 વર્ષ ધન્યવાદ એ દીકરીને કે એણે 3 વર્ષ સુધી છાનામાના ઠાકોરજીને. આજ કેવી રાજી હતી. એ કે હવે કોઈ મંદિરે ન જાતી, મારા ઠાકોરજીને હું. અને એટલી રૂપાળીને દેખાવડી, મેં તને જવાય ન દે, તને આવી રૂપનો અંબાર છોકરીને જવા દે ઠાકોર? હસવા માંડી, રાજી થઈ ગઈ. આમ શ્રી હરિના શિવ વિગ્રહનો કોઈ પણ અવયવ ભક્તોની સ્વતંત્ર દ્રષ્ટિથી માણવા મળતા ન હોવાથી એને તૃપ્તિ થતી નથી, એ યોગ્ય છે. જો અહીંયા દર્શન ન થાય, અહીંયા ન થાય, અહીંયા ન થાય, તો એ આમ દ્રષ્ટિ આમ જ રહી કે અહીંના દર્શન કરું, અહીંના કરું, અહીં, તો એ તૃપ્ત નથી થતા. લૌકિકમાં કેવું છે, તમારે લગ્ન થઈ જાય ને રોજ ભેગા રહ્યો ને પછી બહુ હતપત થાય, પછી એની કિંમત ન રહે. પણ અલૌકિકમાં તો પ્રભુ ઘરમાં બિરાજે, તમને ખબર પડે ને એટલે એમ થાય આજે છે ને હવે ઉનાળો આવી ગયો ને એટલે કેસરવાળું દૂધ નહીં, હવે ચારોલી ને પિસ્તા ને કાજુ ને બદામ ને એને ક્રશ કરી અને અંદર પધરાવું, ઇલાયચી ને બધું, તો ઠાકોરજીને કેસર ગરમ પડે. જો પ્રભુ 50 વર્ષથી બિરાજતા હોય ને તો આપણે ક્યારે અભાવો નથી આવતો. અને 50 વર્ષથી હારે આપણે તો ખદમત કરી જ લેતા હોય, આવું કરી લેતા હોય એકબીજાને, પણ ઠાકોરજી આપણને આવું નથી કરતા ને આપણે એને આવું નથી કરતા. આ પ્રમાણે વ્યાસ ભગવાને દ્વારકાપુરી અને દ્વારકાવાસી ભક્તોનું વિસ્તારથી વર્ણન કર્યું, પણ ભગવાનના સ્વરૂપનું ઉત્તમ વર્ણન કેમ ન કર્યું તેવી શંકા થાય માટે કહે છે ઉપમાનના અભાવથી ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું નથી. ત્યાં કહે છે ભક્તોની બુદ્ધિથી અભૂતોપમાંથી વર્ણન કરવું જોઈએ માટે કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में चासो निवेरो सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.